હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ સોફ્ટ એકદમ ટેસ્ટી એવા પાલક પરાઠા બનાવવા। પાલકને ધોઈ મિક્સર જારમાં લઈ આદુ મરચી લસણ એડ કરી થોડું પાણી એડ કરશું। ઢાંકણ બંધ કરી પ્યુરી તૈયાર કરી લઈએ। રોટલીના લોટમાં 2 ચમચી ચણાનો લોટ, આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું। એકદમ સોફ્ટ બનાવવા આપણે થોડું મોણ એડ કરશું। પ્યુરી એડ કરી અને મિક્સ કરી અને લોટ બાંધી લઈએ। તો મીડિયમ એવો લોટ તૈયાર કરવાનો। થોડું તેલ નાખી લોટને ઢાંકી 5 મિનિટ રહેવા દઈ આ રીતના લોવા તૈયાર કરી લેવાના। રોટલી જેવું વણીને થોડું તેલ અને કોરો લોટ ઉપર લગાડશું। વાળીને પાછો તેલ ને કોરો લોટ લગાડી અને આ રીતના પરાઠા બનાવી લઈએ। તો મીડિયમ એવા પરાઠા રાખવાના, બંને સાઈડ શેકી લેવાનું। પછી તેલ એડ કરશું તો એકદમ ફૂલેલા સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા પાલક પરોઠા બનીને તૈયાર છે। ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો। બહુ મસ્ત એવા પાલક પરાઠા બનીને તૈયાર છે। એન્જોય।